કેમ છો સ્ટુડન્ટ્સ? આજે જે રિસન્ટલી નીટની એક્ઝામ લેવાઈ છે તો એ નીટની એક્ઝામનું આજે આપણે સોલ્યુશન કરીશું. ઓકે, નીટ 2020 ઇન સપ્ટેમ્બર મંથ. ઓકે સ્ટુડન્ટ્સ, ક્વેશ્ચન નંબર 1 નીચે આપેલને જોડો. હવે એક બાજુ તમને ઓક્સાઇડ આપ્યા છે અને બીજી બાજુ એની પ્રકૃતિ આપી છે. તો સ્ટુડન્ટ્સ, આ જે છે ક્વેશ્ચન એ છે આપણા 12th સ્ટાન્ડર્ડ એના ચેપ્ટર નંબર 7 નો ક્વેશ્ચન. તો એના માટે ખાલી તમારે નોર્મલ સ્ટેટમેન્ટ્સ યાદ રાખવાના કે જે તે તત્વ અને એનો ઓક્સાઇડ કેવો. તો ધાતુના ઓક્સાઇડ હંમેશા બેઝિક હોય, અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય અને અર્ધધાતુ એના ઓક્સાઇડ ઉભયગુણી હોય, એટલે કે એમ્ફોટેરિક હોય. ઓકે ક્વેશ્ચન. ચલો સ્ટુડન્ટ્સ, તો હવે અહીંયા કાર્બન મોનોક્સાઇડ, હવે ખાસ આપણે આ યાદ રાખીશું, કાર્બન મોનોક્સાઇડ, NO નાઇટ્રોજન મોનોક્સાઇડ અને નાઇટ્રસ ઓક્સાઇડ આ ત્રણેય તટસ્થ ઓક્સાઇડ છે. ઓકે, તો CO સાથે જનરલી જોઈન થશે 2 નંબરનું, અને જો 4 ઓપ્શન ચેક કરીએ સ્ટુડન્ટ્સ તો એવું એક જ છે. ઓકે, તો આપણો આન્સર થશે નંબર 2. નેક્સ્ટ, નીચે આપેલ ધાતુ આયન ઘણા બધા ઉત્સેચકોને ઉત્તેજિત કરે છે, કાર્યાન્વિત કરે છે. તેઓ ગ્લુકોઝના ઓક્સિડેશનથી એટીપીના ઉત્પાદનમાં ભાગ લે છે અને સોડિયમ સાથે જ્ઞાનતંતુ સંદેશાના વહન માટે જવાબદાર તત્વ છે પોટેશિયમ. આ છે 11th સ્ટાન્ડર્ડના ચેપ્ટર નંબર 10 એસ વિભાગના તત્વોનો ક્વેશ્ચન. અને આમાં જે મેઇન ભાગ ભજવે છે એ છે સોડિયમ પોટેશિયમ પંપ, જેમાં સોડિયમ અને પોટેશિયમની સાંદ્રતા જુદી જુદી હોય છે. ઓકે, નેક્સ્ટ, પીગાળેલ CaCl2 એમાંથી 20 ગ્રામ કેલ્શિયમ મેળવવું છે. સ્ટુડન્ટ્સ, આ છે 12th સ્ટાન્ડર્ડનું ચેપ્ટર નંબર 3. Ca2+ 2 ઇલેક્ટ્રોન મેળવે તો Ca સોલિડ મળે. અને સ્ટુડન્ટ્સ, આની ઉપરથી આપણે લખી શકાય કે 2 ફેરાડે જો પસાર કરો તો તમને 1 મોલ કેલ્શિયમ મળે, અને કેલ્શિયમનો પરમાણુય ભાર છે 40. તો 40 ગ્રામ કેલ્શિયમના ઉત્પાદન માટે 2 ફેરાડે જોઈએ. ઓકે, નેક્સ્ટ, તો અહીંયા 20 ગ્રામ કેલ્શિયમ માટે કેટલા ફેરાડે? તો 40 માટે 2, 40 ના અડધા 20, તો 2 ના અડધા 1, એટલે અહીંયા આપણો આન્સર થશે નંબર 1. વુડ્સ પ્રક્રિયા વડે નીચે આપેલા આલ્કેનમાંથી કયો સારી નિપજ બનાવી શકતો નથી? મીન્સ આમાંથી કઈ નિપજ મળતી નથી. સ્ટુડન્ટ્સ, યાદ હોય તો આ વુડ્સ પ્રક્રિયા પહેલા તો ચેપ્ટર નંબર 10 સ્ટાન્ડર્ડ 12th, બરાબર, હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોનો છે. અને એમાં આ જે RX છે એ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરે નિર્જળ ઇથરની હાજરીમાં, તો તમને મળે છે RR અને NaX. એટલે આની ઉપરથી આપણે કહી શકાય કે 2 R જોઈન થાય. એટલે એનો મતલબ શું થયો? આ જે R છે એ 2 R જોઈન થશે, એટલે આ હંમેશા બેકી સંખ્યામાં કાર્બન પરમાણુ ધરાવશે. તો અહીંયા જે પણ આપણને આલ્કેન મળે હંમેશા બેકી સંખ્યાવાળો હોય, 2, 4, 6, 8. અને જો આપણે 3 નંબરનું ઓપ્શન જોઈએ સ્ટુડન્ટ્સ, તો એમાં નોર્મલ હેપ્ટેન મળે છે. તો હેપ્ટેન તો કદી પોસિબલ છે જ નહીં, કેમ કે હેપ્ટેનમાં 7 કાર્બન હોય. બેન્ઝીનનો ઠાર બિંદુ અવનયન અચળાંક KF આપ્યું છે, અને વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્ય ઓગાળીએ તો ઠાર બિંદુ અવનયન શોધીએ. તો આ છે 12th નો ચેપ્ટર નંબર 2. તો બેન્ઝીનનો ઠાર બિંદુ અવનયન અચળાંક KF બરાબર સૂત્ર છે ડેલ્ટા TF ભાગ્યા મોલાલિટી. અને સ્ટુડન્ટ્સ, આ વિદ્યુત અવિભાજ્ય છે એટલે આપણે વોન્ટ ઓફ અવયવ લખવાની જરૂર નથી. હવે મોલાલિટી આપી દીધી છે અને તમને ડેલ્ટા TF પૂછ્યું છે, તો આ થશે KF ઇન્ટુ મોલાલિટી. KF છે 5.12
અને મોલાલિટી છે 0.078. ઓકે સ્ટુડન્ટ્સ, ચાલો તો હવે આને ઓલમોસ્ટ આપણે 5 કહીએ ને આને ઓલમોસ્ટ આપણે 8 કહીએ તો 8 પંચા 40 અને 0.4 તો 0.4 આસપાસનો આન્સર, એટલે અહીંયા છે આપણો નંબર 3. નેક્સ્ટ, 2-બ્રોમોપેન્ટેનની વિલોપન પ્રક્રિયા. પહેલા તો પેન્ટેન 5 કાર્બન, 2-બ્રોમો બીજા નંબર પર Br. હવે એની વિલોપન પ્રક્રિયામાંથી તમને નિપજ મળે છે પેન્ટ 2-ઇન. તો સ્ટુડન્ટ સૌ પ્રથમ તો આ જે પ્રક્રિયા છે વિલોપન પ્રક્રિયા, ધેટ મીન્સ બીટા વિલોપન તો પોસિબલ છે, તો એ અને એ, એટલે બી ઓપ્શન તો સોરી 3 નંબરનું ઓપ્શન તો શક્ય જ નથી. એટલે હવે અહીંયા આપણે ધ્યાનથી જોઈએ તો CBr, તો અહીંયાથી Br અને કઈ બાજુનો હાઇડ્રોજન જાય તો એ છે Z7 નો નિયમ. ઓકે, અને અહીંનો હાઇડ્રોજન દૂર થશે, બરાબર, એટલે એક બાજુથી હાઇડ્રોજન ને બીજી બાજુથી હેલોજનનો લોપ થાય છે, એટલે તમે એને વિલોપન કહો છો, એટલે બીટા વિલોપન. અને સ્ટુડન્ટ્સ હાઇડ્રોજન દૂર થાય તો ડીહાઇડ્રોજિનેશન, હેલોજન દૂર થાય તો ડીહેલોજિનેશન. અહીંયા બંને દૂર થાય છે તો આ જ બીટા વિલોપન પ્રક્રિયાનું બીજું નામ થશે ડીહાઇડ્રોહેલોજિનેશન. માટે અહીંયા આપણો આન્સર થશે A, B અને C. બરાબર, A, B અને C, એટલે નંબર 1. નિર્જલીકરણમાં પાણીનો અણુ મુક્ત થાય. અહીંયા સ્ટુડન્ટ્સ ક્યાંય પાણીનો અણુ ઉત્પન્ન થશે જ નહીં. ઓકે, નેક્સ્ટ, અને આ છે સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન હેલો એરિન. કાર્બન મોનોક્સાઇડ અને સામે કંઈક આપ્યા છે સામે. આ છે આપણા 11 સ્ટાન્ડર્ડનું 9મું ચેપ્ટર હાઇડ્રોજન. પાણીની જે અસ્થાયી કઠિનતા છે તો એમાં આવશે મેગ્નેશિયમ બાયકાર્બોનેટ અને કેલ્શિયમ બાયકાર્બોનેટ, એટલે 2 માં 1 નંબર. કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનના મિશ્રણને કહેવાય છે સિન ગેસ, એટલે કે સંશ્લેષિત વાયુ. હવે સ્ટુડન્ટ્સ જો આપણે ઓપ્શન્સ ચેક કરીએ તો A માં 3, તો એવા 3 છે, પણ B માં 1 એવું એક જ છે, એટલે ઓપ્શન 1 આપણો સાચો આન્સર થશે. પછી C માં 2 નંબર, B2H6 માં ઇલેક્ટ્રોનની ઉણપ હોય અને H2O2 એ બિન સમતલીય, યાદ હોય તો લેપટોપ જેવું બંધારણ હોય છે. ઓકે, નેક્સ્ટ, નીચે આપેલામાંથી કયો એક પરમાણુની મહત્તમ સંખ્યા ધરાવે છે? સ્ટુડન્ટ્સ આ છે 11th નો ફર્સ્ટ ચેપ્ટર. બધાના પરમાણુ દળ જોવા આપેલા છે. હવે મહત્તમ સંખ્યા, તો પહેલા તો દળ, તો પહેલા ઓપ્શનમાં આપણે અહીંયા જોઈએ તો Ag નું દળ 1 ગ્રામ ભાગ્યા 108 અને ગુણ્યા Na. બીજું ઓપ્શન લખીએ તો 1/24 into Na. હવે ત્રીજું ધ્યાનથી જોજો, 1/32 પર O2 અણુ છે, એટલે એના ગુણ્યા જો આપણે Na લઈએ તો આ અણુની સંખ્યા મળશે, એટલે ગુણ્યા 2 લેવા પડશે, એટલે એક O2 માં 2 પરમાણુ ને એના લીધે. અને છેલ્લું ઓપ્શન જેમાં લિથિયમ 1 અને એનો પરમાણુય દળ 7 અને ગુણ્યા Na. એટલે સ્ટુડન્ટ્સ આપણે આમ તો ચેક કરીએ તો બધા 1/7 ફટાફટ ટીક કરે. કેમ? કેમ કે મહત્તમ સંખ્યા એટલે Na ના છેદમાં નાનામાં નાની સંખ્યા આવે. પણ જો સ્ટુડન્ટ્સ આપણે ધ્યાનથી 3 નંબરનું ઓપ્શન ચેક કરીએ તો અહીંયા આવશે 1/16, અહીંયા 1/24, અહીંયા 108 અને અહીંયા 1/7. એટલે છેદમાં સૌથી નાની રકમ શેમાં આવે છે? 4th નંબરના ઓપ્શનમાં આવે છે. તો આપણો આન્સર થશે નંબર 4. પ્રથમ ક્રમની પ્રક્રિયા સ્ટુડન્ટ્સ 12th નું ચેપ્ટર નંબર 4. વેગ અચળાંક k આપ્યો છે 4.606 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇનવર્સ. પ્રક્રિયકનું 2 ગ્રામ R0, 2 ગ્રામ અને RT 0.2 ગ્રામ. તો કેટલો સમય જરૂરી છે? એટલે સ્ટુડન્ટ્સ તમને ટી પૂછ્યું છે, તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ટી બરાબર સૂત્ર છે 2.303. આ સંકલિત વેગ સમીકરણ છે અને જનરલી આના બેઝ ઉપર દાખલા બહુ જ ઈઝી પડે છે. 2.303 કે 4.606 ગુણ્યા 10⁻³
ગુણ્યા લોગેરિધમ ઓફ R0 થશે 2 ગ્રામ અને RT થશે 0.2. એટલે સ્ટુડન્ટ્સ અહીંયા આ 0.2 નો મતલબ થાય છે 2/10, એટલે આ 2 કટ અને log 10 ની કિંમત 1 અને અહીંયા 2.303 ના ડબલ 4.606. જો 2 દુ 4, 3 દુ 6, 3 દુ 6, 0 એઝ ઇટ ઇઝ. આ 10 થી -3 ઉપર જાય તો 1000 અને છેદમાં 2, તો આપણો આન્સર આવશે 500. હવે સ્ટુડન્ટ્સ ખાસ એ કે નો એકમ જોઈ લેવાનો કયો છે અને ઓપ્શન ખાસ ચેક કરી લેવાના. અહીંયા તો વાંધો નથી, કે નો એકમ સેકન્ડ ઇન્વર્સ છે ને ઓપ્શન સેકન્ડમાં છે, પણ આ એકવાર ધ્યાન રાખવાનું. ઓકે, તો અહીંયા 3 નંબરનો સાચો આન્સર છે. કોઓર્ડિનેશન સંયોજનો બનાવવા માટે લિગેન્ડોનો ક્ષેત્ર સામર્થ્યનો ચડતો ક્રમ. તો સ્ટુડન્ટ્સ આ છે 12th નું ચેપ્ટર નંબર 9. અહીંયા કોઓર્ડિનેશન સંયોજનો બનાવવા માટેનો આજે લિગેન્ડની ચડતાનો ક્રમ, લિગેન્ડની પ્રબળતાનો અહીંયા ચડતો ક્રમ આપેલો છે. હવે સ્ટુડન્ટ્સ સૌપ્રથમ તો પહેલા ચલો તમને એક શોર્ટ ટ્રિક શીખવાડી દઉં, જેને આપણે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી કહીએ છીએ. એનું એક સિમ્પલ સૂત્ર તમને શીખવાડવા માંગુ છું. સૂત્ર છે આ પ્રમાણે: આઈ બા સાસુ કાલે સફાઈઓ કરવા પાણીને ડેટોલમાં એને નાઇટ્રોસાકો. બધે બધા લખીએ. આઈ BR માઇનસ, સાસુ SCN માઇનસ, કાલે Cl માઇનસ, સલ્ફાઇડ ફા ફ્લોરાઇડ OH માઇનસ કરવા C2O4 2 માઇનસ, પાણી H2O ને NCS1 માઇનસ, ડેટોલ EDTA4 માઇનસ, માં એમોનિયા Na EN નાઇટ્રો NO2 માઇનસ, સાઇનો અને કો કાર્બન મોનોક્સાઇડ. હવે સ્ટુડન્ટ્સ ધ્યાનથી જોઈએ, અહીંયા જે આપ્યા છે બસ એકવાર ચેક કરી લો, આપણો આન્સર આપણને ઇઝીલી મળી જશે. ઓકે, તો સૌપ્રથમ સૌથી વધુ હોય એવું જુઓ CN માઇનસ, તો CN માઇનસ અહીંયા આપેલું છે. બીજું C2O4 કરતા CN માઇનસ તો ઓછું જ હોય. ચલો CN માઇનસ સૌથી ઓછું પોસિબલ નથી, એટલે આપણે 1 અથવા 3 માંથી કોઈ આન્સર. હવે CN માઇનસ પછી રિવર્સ જતા C2O4 આવે છે, ત્યારબાદ SCN આવે છે, ને ત્યારબાદ F માઇનસ એની વચ્ચે આવે. એટલે જુઓ હવે આપણે ધ્યાનથી એ નંબરનું ચેક કરીએ તો CN માઇનસ, C2O4 2 માઇનસ, F માઇનસ અને SCN1 માઇનસ. તો અહીંયા મેં ચડતો ક્રમ જ લખ્યો છે ને અહીંયા ચડતો ક્રમ જ આપેલો છે, એટલે 1 નંબરનું ઓપ્શન સાચું થશે. સિલિન્ડરમાં 2 વાયુઓ ભરેલા છે, બંનેના દળ આપી દીધા છે અને કુલ દબાણ આપી દીધું છે. તો આ છે સ્ટુડન્ટ્સ 11th નું ચેપ્ટર નંબર 5. હવે આ ચેપ્ટરમાં જ્યારે પણ વાયુનું મિશ્રણ આપ્યું હોય ને એમાંથી દબાણ શોધવાનું હોય, જ્યારે આંશિક દબાણ શોધવાનું હોય તો આંશિક દબાણનું સૂત્ર છે મોલંશ અને ઇન્ટુ પી ટોટલ. ચાલો, પી ટોટલ તમને ખ્યાલ છે 27. મોલંશનો અર્થ થાય છે N2 ના મોલ અપોન કુલ મોલ. ઓકે, તો અહીંયા N2 ના મોલ એટલે એનું દળ ભાગ્યા 28, એટલે નીચે 7/28 તો ખરા જ, પ્લસ AR તો 8 અને આર્ગન નું ભાર થશે 40. તો અહીંયા 7 4 એટલે 1/4 અને 8 5 1/5 અને ગુણ્યા 27 તો ખરા જ. ઓકે સ્ટુડન્ટ્સ, તો ચલો અહીંયા લખીએ આપણે 1/4. અહીંયા આવશે 5 એકા 5, 4 એકા 4 એટલે 5 ને 4 9 અને નીચે 5 ચોક 20. ઓકે, ફરીથી આ બંનેનો લસાઅ મેં અહીંયા લીધો અને આનો અંશ જે હતો એ મેં નીચે લખ્યો છે અને છેદનો એક છેદ એટલે એ અંશમાં જશે અને ગુણ્યા 27 તો હતા જ. તો સ્ટુડન્ટ્સ 9 3 અને 4 5 5 તરી
15. તો આનો આન્સર આવશે 15 બાર. નંબર 3. નેક્સ્ટ, કલિલ દ્રાવણનો ગુણધર્મ માટે ઝેટા પોટેન્શિયલ. આ છે 12th નું ચેપ્ટર નંબર 5. ઝેટા પોટેન્શિયલ શેના માટે હોય? તો ઝેટા પોટેન્શિયલ ધારો કે AgI છે, એની સરફેસ પર ધારો કે I- નું કોટિંગ છે, ત્યારબાદ એક અને આ ફિક્સ લેયર છે અને એની ઉપર Ag+ નું બીજું એક લેયર આવે અને એની સાથે પાછો I- જોઈન્ટ થાય અને આનો જે પોટેન્શિયલ ડિફરન્સ છે, પોટેન્શિયલ તફાવત છે, એને કહેવાય છે ઝેટા પોટેન્શિયલ. અને આ ઝેટા પોટેન્શિયલ જનરલી શેના માટે વપરાય છે? તો કલિલ કણો સ્થાયી બનશે કે કેમ, એટલે કલિલ કણોની સ્થિરતા માટે આ વપરાય છે. સુક્રોઝ C12H22O11. હવે આ જે સુક્રોઝ છે એ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું મિશ્રણ છે. આ તો ખ્યાલ છે જ, પણ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના કયા પ્રકાશીય સમઘટક? તો એ છે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ. ઓકે, ચલો અહીંયા માઇનસ તો એવું નથી, તો આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ફ્રુક્ટોઝ એટલે નંબર 3. બરાબર, આ સાચું થશે. આ છે 12th નું ચેપ્ટર નંબર 14. નેક્સ્ટ, 0.1 મોલર NaOH માં NiOH ટ્વાઇસની દ્રાવ્યતા અને આયોનિક ગુણાકાર એટલે કે KSP તમને આપી દીધો છે. તો એનો સૂત્ર થશે Ni2+ અને OH- નો સ્ક્વેર. સ્ટુડન્ટ્સ, આ આયોનિક સંતુલનનો ક્વેશ્ચન છે, એટલે 11th સ્ટાન્ડર્ડ નું ચેપ્ટર નંબર 7 એનો સેકન્ડ પાર્ટ. ઓકે, તો અહીંયા NaOH ની દ્રાવ્યતા શોધવી છે. તો સ્ટુડન્ટ્સ, NiOH ટ્વાઇસ હું લખું તો એના 2 આયનો મળે મને, કુલ 3 મળે, પણ પ્રકાર 2 Ni2+ અને 2 OH-. બરાબર, તો હવે જો હું અહીંયા S લખું તો સામે S અને અહીંયા 2S મળે. ઓકે, તો હવે અહીંયા S અને સામે S અને 2S. તો હવે આ S અને 2S આપણને મળ્યા. હવે જો એને આપણે 0.1 મોલર NaOH માં ઓગાળીએ છીએ તો આમાં પણ તમને OH- મળવાના. તો અને એમાં OH- કેટલા છે? 0.1 મોલર ને અહીંયાથી 2S ઉત્પન્ન થયા હતા. તો માટે કુલ OH- એ થશે 2S અને 0.1. અને સ્ટુડન્ટ્સ, આ 0.1 કરતા આ S ની કિંમત બહુ જ નાની હોય છે. ચલો એક કામ કરો, અત્યારે હું ડાયરેક્ટ લખી નાખું છું કે બહુ જ નાની છે એટલે એને અવગણો, એટલે આપણે અહીંયા ઓવરઓલ લઈશું 0.1. તો આ OH- અહીંયા આપણે 0.1 લઈ લઈએ. ઓકે, અને અહીંયા આનો S શોધીએ. Ni2+ તો S જ હતો ને, અને KSP આપણે આપી દીધો છે 2 × 10⁻15. તો S બરાબર થશે 2 × 10⁻15 અને છેદમાં 0.1 નો સ્ક્વેર એટલે 10⁻1 નો સ્ક્વેર એટલે 10⁻2 અને અહીંયા થશે 2 × 10⁻13. તો સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ આવી ગયો હશે કે કિંમત બહુ જ નાની હોય તમે 0.1 માં તમે 2 × 10⁻13 એટલે કેટલા ખબર છે? 0. પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 શૂન્ય અને પછી 2 એટલે તમે ઉમેરો કે ન ઉમેરો કોઈ ફરક પડતો નથી. બરાબર, નેક્સ્ટ, રાઉટના નિયમથી એવું કયું મિશ્રણ ધન વિચલન ધરાવે છે? તો સ્ટુડન્ટ્સ, રાઉટનો નિયમ યાદ કરો, સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 2. હવે જ્યારે તમે ઇથેનોલ અને એસિટોન મિશ્ર કરો, બરાબર, તો બંને ધ્રુવીય છે, બરાબર, માટે બંને આદર્શ દ્રાવણ બનાવે. ક્લોરોઇથેન, બ્રોમોઇથેન એ પણ આદર્શ દ્રાવણ બનાવે છે. બેન્ઝીન અને ટોલ્યુઇન એ પણ આદર્શ. હવે સ્ટુડન્ટ્સ, જો આપણે ધ્યાનથી જોઈએ, મારે થોડી બોલવામાં ભૂલ થઈ સ્ટુડન્ટ્સ. નંબર 1 છે એમાં ઇથેનોલ CH3CH2OH, અને આને જ્યારે તમે એસિટોનમાં ઓગાળો તો આલ્કોહોલના અણુઓ સાથે આકર્ષક આંતરક્રિયા હોય જ. આલ્કોહોલના અણુઓ વચ્ચે આંતરાણવીય હાઇડ્રોજન બંધ હોય જ.
તો આ એસિટોનના ધ્રુવીયપણાને કારણે આ બંધ તૂટશે. બંધ તૂટશે એટલે વધુ ઇથેનોલના અણુઓ ઉત્પન્ન થશે અને વધુ ઇથેનોલના અણુઓ ઉત્પન્ન થાય એટલે એનું બાષ્પીભવન જે છે એનાથી વધે અને માટે યાદ હોય તો પેલો જે આલેખ આપણને સીધી રેખા મળવી જોઈએ એની જગ્યાએ ઉપરના ભાગમાં મળે છે અને ઉપરનો ભાગ એટલે ધન વિચલન. ઓકે, તો આ કારણે આપણે કહી શકાય કે અહીંયા ધન વિચલન મળશે નંબર 1 માં. ઓકે, એસિટોન અને ક્લોરોફોર્મ એ ઋણ વિચલન ધરાવે છે. ઓકે, બેન્ઝીન ટોલ્યુઇન અને ક્લોરોઇથેન બ્રોમોઇથેન બંને આદર્શ દ્રાવણ બનાવે છે, કોઈ વિચલન દર્શાવતા નથી. એક અણુ જે અસ્તિત્વ ધરાવતો નથી એને ઓળખો. સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 4 અને આ છે એમો સિદ્ધાંત પર આધારિત ક્વેશ્ચન કે જેનો બંધ ક્રમાંક 0 અથવા તો ઋણ હોય તે અણુ અથવા તો સ્પીસીઝ અસ્તિત્વ ધરાવતા નથી. બરાબર. હવે જુઓ અને બંધ ક્રમાંકનું સૂત્ર છે ½ Nb - Na. તો જો He2 માટે લખીએ તો હિલિયમ માટે બધે બંધ ક્રમાંક થશે 2 - 2 એટલે બંધ ક્રમાંક 0 થાય છે એટલે અહીંયા આપણો જવાબ આવી જાય છે. અને સ્ટુડન્ટ્સ આ પ્રમાણે જો તમે એમઓ ડાયાગ્રામ ડ્રો કરીને બાકીના શોધશો તો Li2 + C2 અને O2 Li2 C2 અને O2 એ ત્રણેયનો બંધ ક્રમાંક ધન મળે છે એટલે એ શક્ય છે. અહીંયા આપણો આન્સર થશે 1 નંબર. ખોટું વિધાન શોધી બતાવો અને સંક્રાંતિ તત્વ એના પર આધારિત છે એટલે સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 8. Cr2+ એની ઇલેક્ટ્રોન રચના છે D4. એ પાણીના Fe2+ કરતા પ્રબળ રિડક્શન કરતા છે. હા સ્ટુડન્ટ્સ, અહીંયા D6 છે તો ભલે 6 ઇલેક્ટ્રોન રહ્યા પણ અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન વધારે છે, 4 અયુગ્મિત છે અને આમાં D6 છે એટલે એમાં બી ભલે 4 અયુગ્મિત છે પણ D4 છે 4 સિંગલ છે જ્યારે એમાં અહીંયા એક ઇલેક્ટ્રોન બેવડાયેલું છે. ઓકે, એક યુગમાં આવેલું છે અને 4 સિંગલ છે તો સ્વાભાવિક છે Cr2+ એ પ્રબળ રિડક્શન કરતા છે એટલે આ વિધાન સાચું છે. સંક્રાંતિ તત્વો અને તેના સંયોજનો એકથી વધુ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે અને એના કારણે શું થાય છે તો કે ઉદ્દીપકીય સક્રિયતા અને સંકીર્ણ બનાવે છે. કે સ્ટુડન્ટ્સ આ પણ વિધાન સાચું જ છે. હાઇડ્રોજન, કાર્બન અને નાઇટ્રોજન આ નાના કદના પરમાણુઓ એ આ સંક્રાંતિ ધાતુઓના ગેપમાં ગોઠવાઈ જાય અને સ્ટુડન્ટ્સ આ ગેપને કહેવાય છે આંતરાલીય સ્થાન. હાઇડ્રોજન સેટ થાય તો હાઇડ્રાઇડ, કાર્બન સેટ થાય તો કાર્બાઇડ, નાઇટ્રોજન સેટ થાય તો નાઇટ્રાઇડ અને એ બધા ધાતુઓના સ્ફટિક લેટાઈસોના અંદરના ભાગમાં ફસાઈ જાય છે એટલે કે અંદર પૂરાઈ જાય છે અને આવા સંયોજનોને આંતરાલીય સંયોજનો એટલે સ્ટુડન્ટ્સ આ સ્ટેટમેન્ટ પણ સાચું. તો સ્વાભાવિક છે 3 સાચા છે તો ચોથો જ જવાબ થવાનો છે. બરાબર, જવાબ નંબર 4 જ થવાનો છે. પણ ચલો પ્રૂવ તો કરીએ. CrO4 2- અને Cr2O7 2- બંનેમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક શોધીએ તો X4 ઓક્સિજનનો -2 અને માથે જે લખ્યો છે કુલ ઓક્સિડેશન આંક તો આ થશે -2 + 8 = +6 અને અહીંયા 2x + 7 × -2 = -2 એટલે કે 2x બરાબર -2 + 14 એટલે +12 અને x બરાબર થશે +6. તો બંનેમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક 6 છે જ્યારે સ્ટેટમેન્ટ પણ તમને એવું કહ્યું છે કે ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા સમાન નથી પણ એકચ્યુઅલી એ સમાન છે એટલે આ થશે આપણો આન્સર. વિધાન ખોટું અને આપણો આન્સર. કયો બેઝિક એમિનો એસિડ છે સ્ટુડન્ટ્સ? આ પણ છે સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 14. હવે એલેનાઇન અને ગ્લાયસીન આ બંને તટસ્થ એમિનો એસિડ છે.
બરાબર. અને લાઇસિન અને આર્જિનિન જેમાં NH2 સમૂહની સંખ્યા COH કરતાં વધારે છે, કેમ કે એમિનો એસિડનું સામાન્ય સ્વરૂપ છે RCH NH2COH. તો જેમાં બંનેની સંખ્યા સમાન હોય એને તટસ્થ કહીશું, જેમાં COH વધુ હોય એવા છે એસ્પાર્ટિક એસિડ. બરાબર, જેમાં COH સમૂહની સંખ્યા વધારે છે એટલે એ થશે એસિડિક એમિનો એસિડ. અને અહીંયા જે લાઇસિન છે સ્ટુડન્ટ્સ, એમાં NH2 સમૂહની સંખ્યા વધારે હોવાથી તે બેઝિક એમિનો એસિડ છે. બરાબર, સિરીન અને ટાયરોસિન પણ તટસ્થ છે. ચાલો, 288 પિકોમીટર કોષની ધાર એટલે કે એકમ કોષની ધારેની લંબાઈ અને અંતઃકેન્દ્રિત ક્યુબિક બંધારણ. તો સ્ટુડન્ટ્સ આ છે 12th સ્ટાન્ડર્ડનો ચેપ્ટર નંબર 1 અને એમાં બીસીસી રચના માટે એવું કહેવાય છે કે √3a ઇક્વલ્સ 4r. તો માટે તમને પરમાણુની ત્રિજ્યા r આપી છે √3a ઇક્વલ અપોન 4. √3 ઇન્ટુ a એની લંબાઈ આપી છે 288 પિકોમીટર ડિવાઇડેડ બાય 4. અને જો આપણે આન્સર નથી લાવવાનો, આનો ઓપ્શન ચેક કરશો તો જોઈ લો 1 નંબરનું એ થશે આપણો આન્સર. સુક્રોઝના જળ વિભાજનની પ્રક્રિયામાં એક આપેલી છે અહીંયા પ્રક્રિયા. સુક્રોઝનું જળ વિભાજન કરું તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે. સ્ટુડન્ટ્સ આગળ ક્વેશ્ચન આવી ગયો, અહીંયા જો રિપીટ થાય છે એટલે એટલો તો ખ્યાલ આવી જાય, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ પણ પેલું યાદ હોવું જોઈએ, ડી ગ્લુકોઝ અને બીટા આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ફ્રુક્ટોઝ. ઓકે, ચાલો આ ઇક્વેશન પર કહીએ તો સંતુલન અચળાંક કેસી આપ્યો છે ડેલ્ટા જી. એક તો 11th નું ચેપ્ટર નંબર 6 કહી શકાય, કાં તો 7 પણ કહી શકાય, કેમ કે અહીંયા જે વપરાતું ફોર્મ્યુલા છે એ બંનેમાં આવે છે. ડેલ્ટા જી બરાબર સૂત્ર છે -RT ln K માઇનસ R. તો અહીંયા જો આપણે ધ્યાનથી જોઈએ તો બધા ઓપ્શન જૂલમાં છે, તો પરફેક્ટ મૂલ્ય છે 8.314. તો સ્ટુડન્ટ્સ 4 ઓપ્શનમાંથી પહેલા તો બી અને 2 નંબર અને 3 નંબર એ તો કેન્સલ થઈ જ ગયા, કેમ કે માઇનસ તો આવવાના છે. પ્રક્રિયામાં તાપમાન આપ્યું છે 300 કેલ્વિન અને ln K નું મૂલ્ય આપેલું છે 2 × 10⁻13. સ્ટુડન્ટ્સ જો આપણે ધ્યાનથી ઓપ્શન ચેક કરીએ તો ચોથા નંબરમાં તમને 4 આપ્યું છે જુઓ, બરાબર, અને ફર્સ્ટમાં તમને ln 2 આપ્યા છે, તો સ્વાભાવિક છે આન્સર નંબર 1 થશે. ચાલો, કયો કુદરતી બહુલક એટલે પોલિમર, એટલે આપણું 12th નું ચેપ્ટર નંબર 15 છે. cis-1,4 પોલીઆઇસોપ્રીન. સ્ટુડન્ટ્સ જો યાદ હોય તો આ છે કુદરતી રબર નું રાસાયણિક નામ, તો સ્વાભાવિક છે એ જ આપણો આન્સર. બ્યુટાડાઇન સ્ટાયરીન SBR, પોલીબ્યુટાડાઇન અને બ્યુટાડાઇન એક્રિલોનાઇટ્રાઇલ. ઓકે, તો આ નાઇટ્રાઇલ રબર છે, તો એ બાકીના બધા કેવા છે, કૃત્રિમ રીતે બનાવેલા છે, અને cis-1,4 પોલીઆઇસોપ્રીન એ કુદરતી રબરનું નામ છે. નીચે આપેલા માંથી કયાને કારણે તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેટાયન, શ નથી, ઓકે, ટાયન છે, એ દ્વિતીયક બ્યુટાઇલ કાર્બોકેટાયન કરતા વધારે સ્થાયી છે. હવે જો તૃતીયક કાર્બોકેટાયન એટલે CH3CCH3 પ્લસ, અને દ્વિતીયક કાર્બોકેટાયન એટલે CH3CCH3CH2CH3 પ્લસ. જસ્ટ અ મિનિટ, મેં અહીંયા ભૂલથી તૃતીયક સેકન્ડ ટાઈમ લખી દીધું છે. અહીંયા CH. હવે આપણે ધ્યાનથી જોઈએ તો આ જે પ્લસ ધરાવતો કાર્બન, ધન વીજભાર ધરાવતો કાર્બન, એની સાથે 3 3 6 3 9 CH બંધ રહેલા છે, જ્યારે અહીંયા 3 અને 2 5 CH બંધ રહેલા છે. બરાબર, જે આ ધન વીજભાર તરફ આકર્ષાયેલા હોય, અને એ અસરને આપણે કહીશું હાઇપર કોન્જ્યુગેશન, જે 11th નું ચેપ્ટર નંબર 12 છે. નેક્સ્ટ, એક પ્રક્રિયાના પ્રક્રિયકની સાંદ્રતામાં જો તમે વધારો કરો 12th નું ચેપ્ટર નંબર 4, તો કયો ફેરફાર થશે?
તો જ્યારે તમે સાંદ્રતામાં વધારો કરો ત્યારે એ વખતે આયનોની સંખ્યા વધે, અને આયનોની સંખ્યા વધે એટલે અણુઓ વચ્ચેની અથડામણ વધે, જેના કારણે પ્રક્રિયાનો વેગ વધે છે. ઓકે સ્ટુડન્ટ્સ, નંબર 4 કાર્બન મોનોક્સાઇડના સંદર્ભમાં 11th નું ચેપ્ટર નંબર 11 પી વિભાગના તત્વો. તો કાર્બોક્સી હિમોગ્લોબિન સંયોજન બનાવે. હા સ્ટુડન્ટ, સાચું છે. અને કાર્બોક્સી હિમોગ્લોબિન સંયોજનને કારણે શું થાય છે? રુધિરમાંના ઓક્સિજન પરિવહન ક્ષમતા ઘટે છે. બરાબર, આ વિધાન પણ સાચું. ઓક્સી હિમોગ્લોબિન જે બને એટલે ઓક્સિજન સાથે હિમોગ્લોબિન જોડાય, એના કરતા કાર્બોક્સી હિમોગ્લોબિન ઓછો સ્થિર છે. ના સ્ટુડન્ટ્સ, આ સ્ટેટમેન્ટ ખોટું છે. એટલે આપણો આન્સર, કેમ કે કાર્બોક્સી હિમોગ્લોબિન વધુ સ્થાયી છે, જેના કારણે રુધિર સાથેની ક્ષમતા ઘટી ગઈ. એટલે જો ઓક્સી હિમોગ્લોબિન વધુ સ્થાયી હોત તો પછી ઓક્સિજન એમાંથી છૂટો પડી જ ન શકત. અહીંયા કાર્બોક્સી હિમોગ્લોબિન વધુ સ્થાયી છે એટલે એમાંથી કાર્બન મોનોક્સાઇડ છૂટો નથી પડતો, માટે આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. વિવિધ અંગો પર ઓક્સિજન ઓછી માત્રામાં પહોંચે છે. નેક્સ્ટ, એનિસોલ. સ્ટુડન્ટ્સ, એનિસોલ એટલે બેન્ઝીન ઉપર OCH3. હવે જ્યારે તમે એની HI સાથે પ્રક્રિયા કરો ત્યારે સિમ્પલ, HI ના બે આયનો છે સ્ટુડન્ટ્સ, આપણને ખ્યાલ છે H+ અને I-. હવે ક્વેશ્ચન, આ બંધ તૂટે કે આ બંધ તૂટે? તો સ્ટુડન્ટ્સ યાદ હોય તો આ જે CO બંધ છે ને એ આંશિક દ્વિબંધ છે, માટે આ બંધ તો તૂટી જ નહીં શકે. એટલે આ બંધ ઇઝીલી તૂટશે અને અહીંયા બનશે O- અને CH3+. અને હવે અહીંયા HI માં આપણને ખ્યાલ જ છે H+ અને I-. તો ઇઝીલી આપણે કહી શકશું H+ અહીં જોડાશે, I- અહીંયા. એટલે આપણો આન્સર થશે CH3I અને ફિનોલ. ઓકે, તો અહીંયા આપણો આન્સર થાય છે 1 નંબર. નેક્સ્ટ, નીચે આપેલામાંથી કયો એમાઇન કાર્બાઇલ એમાઇન કસોટી આપશે? સ્ટુડન્ટ્સ, જો હવે તમને યાદ હોય તો કાર્બાઇલ એમાઇન કસોટી કોણ આપશે? અને યાદ હોય તો આ એમાઇન વાળું ચેપ્ટર છે, સ્ટાન્ડર્ડ 12, ચેપ્ટર નંબર 13. કાર્બાઇલ એમાઇન કસોટી માત્ર 1 ડિગ્રી એમાઇન આપે. અને 1 ડિગ્રી એમાઇન ની ડેફિનેશન શું? કે જેમાં NH2 જોડાયેલ હોય એને 1 ડિગ્રી કહેવાય. સ્ટુડન્ટ્સ, જો પહેલું જ ઓપ્શન 1 નંબર એ આપણો આન્સર, બીજા બધામાં NH અથવા તો N છે. ઓકે, નેક્સ્ટ, ખોટી જોડ શોધી બતાવો. હવે સ્ટુડન્ટ્સ, અહીંયા જે નામ આપ્યા છે, અનિલ અનિયમ, અનિલ ટ્રાયમ, અનિલ હેક્ઝિયમ, અનિયમ. હવે આ છે એ IUPAC પહેલા રજૂ કરેલું પરમાણુ ક્રમાંકને આધારે નામ છે. તો આ છે 11th નું ચેપ્ટર નંબર 3. હવે અહીંયા હું સૌપ્રથમ તો બધા પરમાણુ ક્રમાંક લખી નાખું. અન એટલે 1, નીલ એટલે 0 અને અનિયમ એટલે 1. અન એટલે 1, નીલ એટલે 0 અને ટ્રાયમ એટલે 3. અન એટલે 1, નીલ એટલે 0, હેક્ઝિયમ એટલે 6 અને અનિયમ એટલે 0. ઓકે, અને હવે આ બધા તત્વોને યાદ રાખવા માટેની એક પર્ટિક્યુલર ટ્રીક છે. ધ્યાનથી જોજો. મેં નોબેલ પ્રાઇઝ લેવા રુથરફોર્ડ પર દબાણ કર્યું તો સિબોર્ગે બોર પર હસીને મમરો દાટ્યો. રોન્જન કોપરનિક્સ. ઓકે, ચાલો હવે ધ્યાનથી જોજો. મેં મેન્ડેલિવિયમ, નોબેલિયમ, લેવા લોરેન્શિયમ, રુથરફોર્ડિયમ, ડબનિયમ,
सिबोर्जियम, बोरियम, हसियम, ममरो मेटनेरियम, दाट्यो धर्मस्टेटियम, रोन्जन आरजी, कोपरनिक्सियम सीएन। અને સ્ટુડન્ટ્સ બધાના પરમાણુ ક્રમાંક લખીએ તો 101, 102, 103, 104, 105, 7, 108, 109, 110, 111 અને 112. ચલો તો હવે ધ્યાનથી જુઓ કયું યોગ્ય નથી. તો 101 માં અનિલ અનિયમ મેન્ડેલિવિયમ સાચું, અનિલ ટ્રિયમમાં લોરેન્શિયમ સાચું, અનિલ હેક્ઝિયમમાં સિબોર્જિયમ સાચું અને અનિયમમાં ધર્મસ્ટેટિયમ. ઓકે તો ચાલો આ સાચું. તો ખોટી જોડ કઈ? ચલો એ ની સામે 1 હા સાચું, બી ની સામે 2, સી ની સામે 3 અને ડી ની સામે 4. તો સ્ટુડન્ટ્સ અહીંયા બધા જોડ સાચી જ છે. ઓકે અહીંયા બધી જોડ સાચી જ છે, કોઈ જોડ ખોટી નથી. નેક્સ્ટ, પ્લેટિનમ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને જો મંદ H2SO4 નું વિદ્યુત વિભાજન કરીએ, સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 3, તો H2SO4 ના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરો છો તો એનોડ ઉપર ફિક્સ જ છે સ્ટુડન્ટ્સ, તમને મળશે O2 વાયુ અને કેથોડ પર હાઇડ્રોજન વાયુ. આમ તો SO4 માંથી તમને S2A2 મળવું જોઈએ, પણ અહીંયા ઓવર પોટેન્શિયલ અપ્લાય થાય છે જેના કારણે તમને ઓક્સિજન વાયુ મળે છે. આલ્કિનનું ઓઝોનોલિસિસ કરીએ તો મિથેનાલ એટલે કે HCHO મળે છે. આ છે 11th સ્ટાન્ડર્ડનું 13 ચેપ્ટર હાઇડ્રોકાર્બન અને એમાં આલ્કિનનું ઓઝોનોલિસિસ. હવે સ્ટુડન્ટ્સ તમે મિથેનાલ સાથે જ્યારે તમે એક નિપજ મળે જ છે, એટલે નિપજ ક્યારે મળે, કેવી રીતે મળે, ચલો એ જોઈએ. તો કાર્બન કાર્બન દ્વિબંધ હોય અને આની પ્રક્રિયા જો O3 સાથે કરો તો O3 નો અણુ આ રીતે જોડાશે, ક્યાં? જ્યાં દ્વિબંધ હોય ત્યાં. અને જેવું તમે એનું જળ વિભાજન કરશો એટલે આ બે બાજુનો બંધ તૂટે અને તમને આ રીતે દ્વિબંધ યુક્ત નિપજ મળે. હવે સ્ટુડન્ટ્સ એક બાજુ મિથેનાલ છે એટલે ફોર્માલ્ડિહાઇડ છે, એનો મતલબ શું થયો? અહીંયા HH જોઈએ, HH જોઈએ જ, HH જોઈએ જ, એટલે એનો મતલબ શું થયો? એક બાજુ CH2 તો હોવું જ જોઈએ. ચાલો 4 ઓપ્શન ચેક કરીએ. તો ઓપ્શન ચેક કરતા જો CH2 છેલ્લે ડબલ બોન્ડ હોય એવું એક જ છે આ, બસ તો આ છે આપણો આન્સર. ઓકે નેક્સ્ટ, એસિટોન અને મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. આ છે 12th નું ચેપ્ટર નંબર 11. એસિટોનનું સૂત્ર છે CH3COCH3 અને જો એની મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો આ બંધ જનરલી તૂટે છે. મેગ્નેશિયમ ધન હોય, CH3 માઇનસ હોય. અહીંયા બંધ તૂટે છે, C પ્લસ હોય અને O માઇનસ હોય. ઓકે સ્ટુડન્ટ્સ, તો ચલો આ ભાગ અહીંયા જોડાશે ને CH3 અહીંયા જોડાશે અને તમને એક મધ્યવર્તી સંયોજન મળે છે OMgCl અને પાછળ એનું જો જળ વિભાજન કરો તો આ MgCl સાથે OH ને આની સાથે H પાણીનું અણુ જોડાઈને બને અને તમને નિપજ મળે છે તૃતીયક આલ્કોહોલ. તો સ્ટુડન્ટ્સ ક્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની કાર્બોનિલ સંયોજન સાથેની પ્રક્રિયા કરો, એમાં જો તમે મિથેનાલ લો તો તમને પ્રાથમિક આલ્કોહોલ, ઇથેનાલ લો તો દ્વિતીયક આલ્કોહોલ અને ઇથેનાલ અથવા તો અન્ય આલ્ડીહાઇડ લો મિથેનાલ સિવાયના, અને જો તમે કીટોન લો તો તમને હંમેશા તૃતીયક આલ્કોહોલ મળે. એટલે અહીંયા થશે નંબર 3. નેક્સ્ટ, Cr2+ એની સ્પિન ચુંબકીય ચાક માત્રા. તો સ્ટુડન્ટ Cr2+ તો આની ઇલેક્ટ્રોન રચના છે D4, જે આગળના એક ક્વેશ્ચનમાં આવી ગયું છે. D4 હોય એટલે D કક્ષકમાં ટોટલ જે 5 ખાના છે
એમાં 4 સિંગલ ગોઠવાયા તો 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન થયા તો 4 પોઈન્ટ સમથિંગ ચુંબકીય ચાક માત્રા થશે. સૂત્ર છે √n × n+2 જેમાં n બરાબર 4 લખશો તો આવશે 4.90 બોર મેગ્નેટોન. ઓપ્શન નંબર 2. હવે સ્ટુડન્ટ્સ આ 11th નું ચેપ્ટર નંબર 2 પણ કહી શકાય અને 12th નું ચેપ્ટર નંબર 8 પણ કહી શકાય. ઓકે, ઇલેક્ટ્રોન રચના પર આધારિત ગણો તો 11th અને જો સંક્રાંતિ આયન પ્રમાણે ગણો તો 12th નું 8મું. મંદ NaOH ની હાજરીમાં બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોફિનોન સાથેની પ્રક્રિયા. હવે મંદ NaOH સાથે જ્યારે બી કાર્બોનિલ સંયોજન જોડાય ત્યારે એને કહેવાય છે આલ્ડોલ સંકલન. પણ એક મિનિટ, આ બેન્ઝાલ્ડિહાઇડમાં આલ્ફા હાઇડ્રોજન નથી એટલે આપણે એને ફર્સ્ટ પર જ રાખવું પડે અને એની પ્રક્રિયા થાય છે એસિટોફિનોન સાથે એટલે CH3CO બેન્ઝીન. એટલે આ આલ્ફા હાઇડ્રોજન વાળું એ સેકન્ડ નંબર પર રાખવાનું. એટલે આ પ્રક્રિયા છે ક્રોસ આલ્ડોલ 12th નું ચેપ્ટર નંબર 12. નીચે આપેલા સલ્ફરના ઓક્સો એસિડ્સમાંથી પેરોક્સીબંધ O' બંધ શેમાં છે? 12th નું તમે ચેપ્ટર કહી શકશો આ 8મું અથવા પેરોક્સીબંધ પ્રમાણે 11th નું 9th પણ કહી શકાય. હવે બધા બંધારણ એકચ્યુઅલી આવે છે આપણે 12th ના 8મા ચેપ્ટરમાં. ઓકે, ચલો સલ્ફ્યુરસ એસિડ. તો સલ્ફ્યુરસ એસિડ નું સૂત્ર આ રીતે છે S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O S ડબલ બોન્ડ O OH OH. ઓકે, તો આમાં O' બોન્ડ છે જ નહીં. બીજો લઈએ H2SO4 તો S ડબલ બોન્ડ O 2 ડબલ બોન્ડ O આવશે ને 2 OH તો ખરા જ, તો આમાં પણ O' બોન્ડ નથી. પાયરોસલ્ફ્યુરિક એસિડ જોઈએ તો S OS ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O, ત્યારબાદ ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O. ઓકે, અને 2 OH. તો આ છે ઓલિયમનું સૂત્ર ને આમાં પણ નથી. પણ પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ એની અંદર છે. જો આ રીતે SOOS ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O ડબલ બોન્ડ OOH અને ડબલ બોન્ડ OOH. તો અહીંયા O' પેરોક્સી બોન્ડ છે. નેક્સ્ટ, નીચે પૈકી આપેલા અણુઓની જોડીમાંથી કયાની દ્વિધ્રુવ ચાક માત્રા શૂન્ય થશે? દ્વિધ્રુવ ચાક માત્રાની સંજ્ઞા છે મ્યુ. હવે કોની માટે મ્યુ શૂન્ય થાય? તો જેનો અણુ સમાન રીતે, એમાં પરમાણુઓ બધા સમાન રીતે ગોઠવાયેલા હોય. સૌપ્રથમ લઈએ એમોનિયા. તો એમોનિયામાં તો એક બાજુ યુગ્મ હોય અને હાઇડ્રોજન ડાઉનવર્ડ હોય, તો આની મ્યુ કિંમત 0 ના થાય એટલે આ આપણું ઓપ્શન નથી. ચલો સેકન્ડ નંબર ચેક કરીએ. બોરોન ટ્રાયફ્લોરાઇડ એટલે કે BF3, આમાં sp2 સંકરણ થાય અને એનો આકાર થાય છે સમતલીય ત્રિકોણ અને અહીંયા બધી બાજુ સમાન રીતે ખેંચાયેલો છે ઋણ વીજભાર, આંશિક ઋણ વીજભાર માટે આના માટે મ્યુ કિંમત 0. પણ સેકન્ડ છે હાઇડ્રોજન ફ્લોરાઇડ. આ 11th ના ચોથા ચેપ્ટરનો ક્વેશ્ચન છે સ્ટુડન્ટ્સ. તો HF માં આ પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા ફરી પાછું એક બાજુ ખેંચાયેલું છે અને હમણાં મેં કહ્યું એ પ્રમાણે જો એક બાજુ ખેંચાયેલું હોય તો એની મ્યુ કિંમત કદાપી 0 ન હોય એટલે આ પણ આપણો આન્સર નથી. ચલો નાઇટ્રોજન ટ્રાયફ્લોરાઇડ સ્ટુડન્ટ્સ એ પણ આના જેવું જ બંધારણ ધરાવે છે, એમાં પણ નથી. પણ એના પછીના જો આપણે ચેક કરીએ બોરોન ટ્રાયફ્લોરાઇડ, બેરિલિયમ ડાયફ્લોરાઇડ, ચલો જુઓ BeF2 એનો આકાર રેખીય છે, સમાન રીતે ખેંચાયેલું, દ્વિધ્રુવ ચાક માત્રા 0. CO2 આ પણ રેખીય છે, દ્વિધ્રુવ ચાક માત્રા બંને બાજુ વિરુદ્ધ દિશામાં ખેંચાયેલું. 1,4 ડાયક્લોરોબેન્ઝીન છે. તો જો હંમેશા પેરા સ્થાન વાળું હશે ને, એમાં જો સામસામી સમાન સમૂહ હોય તો આના પણ માટે પણ મ્યુ કિંમત 0 થાય. એટલે ઓવરઓલ નંબર 4 થશે જેનો બધા ઘટકો દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય 0 ધરાવે છે. પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનિક સ્ટુડન્ટ્સ એકદમ ઇઝી. 11th સ્ટાન્ડર્ડ ચેપ્ટર નંબર 2. 175 Lu 71.
સ્ટુડન્ટ્સ નીચે જે લખો એને પરમાણુ ભાર પરમાણુ ક્રમાંક કહેવાય, એટલે કે Z, અને ઉપર જે લખો એને પરમાણુય ભારાંક કહેવાય, એટલે કે A. અને યાદ હોય તો સ્ટુડન્ટ્સ આ A છે એ પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો છે. ઓકે, અને પરમાણુ ક્રમાંક એ પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા છે, બંનેની ઇન શોર્ટ, પણ બંનેનો સરવાળો નહીં, બંનેનો કુલ નથી, સરવાળો નથી. ઓકે, બંને કાં તો 71 પ્રોટોન 71 ને કાં તો ઇલેક્ટ્રોન. બરાબર, તો અહીંયા પ્રોટોન અને ઇલેક્ટ્રોન, ચલો 71 પહેલું 71 છેલ્લું 71. હવે જો સ્ટુડન્ટ્સ એમાં જ ખ્યાલ આવી જાય, એવું એક જ ઓપ્શન છે. અને જો તમે 71 અહીંયા લખી નાખો ને 171 175 માંથી બાદ કરો તો તમને મળશે 104, અને એ થશે ન્યુટ્રોન. ઓકે, નેક્સ્ટ. નીચે આપેલા વિધાનોમાંથી સાચું વિધાન ઓળખો. હવે આઈસ્ક્રીમ અને થીજવેલા ખોરાક માટે CO2 વપરાય છે, પણ સ્ટુડન્ટ્સ ડ્રાય આઈસ વપરાય છે, એટલે CO2 ગેસ નહીં, CO2 સોલિડ. એટલે એક સમય તમને આ સાચું જ લાગે. ઓકે સ્ટુડન્ટ્સ, ચલો હવે આ જે ક્વેશ્ચન છે એમાં આ જે ફર્સ્ટ સ્ટેટમેન્ટ છે એ ફર્સ્ટ સ્ટેટમેન્ટ 11th ચેપ્ટર, આ પણ 11th ચેપ્ટર. ત્રીજું છે એકચ્યુઅલી 11th માં આવે જ છે, પણ 12th નું 5મું ચેપ્ટર છે. અને CO કાર્બન મોનોક્સાઇડ ફરી પાછું 11th ચેપ્ટર. ઓકે, ચલો એટલે અહીંયા હું ડેશ લખી રહ્યો છું, મેં દરેક બાયફર્ગેશન સમજાવી દીધું. C60 ફુલેરીનનું બંધારણમાં, તો અહીંયા સ્ટુડન્ટ્સ ગણતરીમાં જ ભૂલ છે, 20 અને 12 ઊંધા આવે છે. ઓકે, 20 અને 12 ઊંધા આવે છે. 20 6 કાર્બન ચક્ર અને 12 5 કાર્બન ચક્ર છે, એટલે બી ઓપ્શન પણ ખોટું, એ પણ ખોટું હતું, એટલે એ અને બી તો ખોટા જ. તો અહીંયા આપણે ધ્યાનથી જોઈએ તો 1 અને 2 નંબરમાં છે, તો આ વિધાન તો ખોટા જ. ચલો હવે 3 અને 4 માંથી જ આપણો આન્સર છે. એમાંય તે જોઈએ આપણે તો બી તો ખોટું જ છે, એટલે આ પણ ખોટું. તો વધ્યું કયું? એક જ, વન એન્ડ ઓનલી સી અને ડી. એકવાર ચેક કરી લઈએ. ZSM5 નો ઉપયોગ થાય છે મેઇન આલ્કોહોલમાંથી ડાયરેક્ટ પેટ્રોલ ગેસોલિનમાં રૂપાંતરણ કરે છે, અને કાર્બન મોનોક્સાઇડ એ રંગવિહીન ને ગંધવિહીન વાયુ છે. સ્ટુડન્ટ સ્ટેટમેન્ટ સાચું છે આ. નેક્સ્ટ, યુરિયા ની પાણી સાથે પ્રક્રિયા કરો તો એ મળે, આગળ વિઘટન કરો Cu2+ કાળા રંગ. આ છે 12th નું ચેપ્ટર નંબર 7. ઓકે, તો યુરિયા એનું સૂત્ર છે NH2CONH2. જો આનું જળ વિભાજન કરીએ તો આના બે આયનો સ્ટુડન્ટ્સ આપણને ખ્યાલ છે H+ અને OH-, તો સિમ્પલ આ બંધ તૂટશે, H+ અહીં જોડાશે, બરાબર, અને સોરી સ્ટાર્ટિંગમાં આ બંધ તૂટશે, તો આ NH2- અને CO+ બનશે, તો ક્રોસ કનેક્શન કરીએ H+ અહીંયા અને OH- અહીંયા, એટલે આમ કરતા આપણને પહેલો એમોનિયાનો અણુ મળી ગયો, અને સાથે આપણને મળે છે એમિનો કાર્બોક્સિલિક એસિડ. બરાબર, તો વિઘટન થઈને એ મળે છે, અને એનું વિઘટન થઈને હવે આનું આગળ વિઘટન થાય ફરીથી પાણીના અણુ સાથે. સ્ટુડન્ટ સોરી, મારે લખવામાં ભૂલ થઈ અહીંયા, NH2 એની ફરીથી પાણી સાથે કરો તો સ્ટુડન્ટ્સ હવે આમાંથી ઓવરઓલ એક એમોનિયાનું છૂટો પડે છે અને બીજો CO2 છૂટો પડે છે. ઓકે, એટલે આ હતો આપણો A અને આ વધારાની આડ પેદાશ, અને એનું વિઘટન થઈને B બને છે, અને B એ Cu2+ સાથે Cu2+ ના છેલ્લી દ્રાવણમાંથી પસાર કરો તો ઘેરા ભૂરા રંગનું દ્રાવણ મળે છે C. તો આ જે C છે એ સંકીર્ણ સંયોજન છે, એટલે આ હતો આપણો B. એ બેમાંથી કોને નક્કી કરવો એ આપણે આ કલર પરથી નક્કી કર્યું અહીંયા, અને એમાં એમોનિયા અંદરની સાઈડ જોડાઈ જાય છે. ઓકે, એટલે B 2 નંબરનો સાચો આન્સર આપણો. નીચે આપેલામાંથી કયો એક કેટાયનિક પ્રક્ષાલક છે? સ્ટુડન્ટ્સ કેટાયનિક એટલે કે જેમાં ધન વીજભાર હોય, જે મિસેલ બને એ મિસેલમાં જે વીજભારિત કણ છે એ ધન વીજભાર ધરાવે. તો સ્ટુડન્ટ્સ એવું એક જ છે, સિટાઇલ ટ્રાઇમિથાઇલ અમોનિયમ બ્રોમાઇડ. આ છે 12th નું ચેપ્ટર નંબર 16.
ઓકે, સૂત્ર છે CH3 CH2 16 વખત N અને એની પાસે 3 CH3 એટલે આ સિટાઇલ કહેવાય છે, ટ્રાઇમિથાઇલ કહેવાય છે, આટલો આખો એમોનિયમ આયન કહેવાય છે જે Br- સાથે જોડાય એટલે મિસેલમાં જે વીજભારિત ઘટક છે ધન હોય એવું આ એક જ છે નંબર 3. 2Cl ગેસ એમાંથી મળે છે Cl2 ગેસ. હવે સ્ટુડન્ટ્સ આપણે ધ્યાનથી જોઈએ તો બે પરમાણુમાંથી એક મળે છે તો સ્વાભાવિક છે એન્ટ્રોપી ઘટે જ છે એટલે ડેલ્ટા એસ લેસ ધેન 0 તો એવા બે ઓપ્શન અને આ Cl બે ઘટકો એકબીજા સાથે કનેક્શન પામીને જોડાણ પામીને Cl' અને બંધ બનવાની ક્રિયા આ થઈ અને બંધ બનવાની ક્રિયા હંમેશા કેવી હોય ઉષ્મા ક્ષેપક હોય એટલે કે ડેલ્ટા એચ લેસ ધેન 0 હોય તો નંબર 3. તો આ કહી શકાય આપણે 11th નું ચેપ્ટર નંબર 4 પણ કહી શકાય 6 પણ કહી શકાય. ઓકે, નેક્સ્ટ નીચે આપેલામાંથી સાચું વિધાન. ચલો, ભરતર લોખંડે 4% કાર્બન સાથેનો શુદ્ધ ફોલ્લાવાળા તાંબામાં દેખાતા ફોલ્લા એ CO2 ના હોય. સ્ટુડન્ટ્સ આ છે 12th નું ચેપ્ટર નંબર 6. ભરતર લોખંડ એ 4% કાર્બન સાથેનું અશુદ્ધ લોખંડ છે. સ્ટુડન્ટ્સ હકીકતમાં શુદ્ધ લોખંડ છે પણ એમાં માત્ર આટલી અશુદ્ધિ છે એટલે આ વિધાન ખોટું છે. ફુલ્લાવાળા તાંબામાં જે ફુલ્લા દેખાય છે એ CO2 ના નહીં SO2 ના હોય છે કેમ કે છેલ્લે જ્યારે સલ્ફર મુક્ત થાય ત્યારે એ સલ્ફર ડાયોક્સાઇડ સ્વરૂપે રિમૂવ થશે અને એટલે ના હોય. અને નિકલ માટે બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ વાન આર્કેલ પદ્ધતિથી કરવામાં આવે. સ્ટુડન્ટ્સ આ ખોટું છે. વાન આર્કેલ પદ્ધતિથી ઝિર્કોનિયમ અને ટિટેનિયમ આ બેનું થાય અને નિકલ માટે બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ ખરું પણ એના માટેની મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ છે. અને છેલ્લું પિગ આયર્નને જુદા જુદા આકારમાં ઘડી શકાય એટલે સ્ટુડન્ટ્સ વધ્યું તો એક જ તો આ વિધાન આપણું સાચું વિધાન થશે એટલે આપણો આન્સર થશે 4 નંબર. આદર્શ વાયુ જ્યારે સમોષ્મી પરિસ્થિતિ હવે સ્ટુડન્ટ સમોષ્મી પરિસ્થિતિ એટલે Q = 0 ઉષ્માના મૂલ્યમાં ફેરફાર નથી થતો અને જ્યારે પણ આ મુક્ત વિસ્તરણ થાય ત્યારે તાપમાનમાં પણ ફેરફાર નથી થતો અને થતું કાર્ય પણ શૂન્ય. ઓકે, અહીંયા જે બે શબ્દ લખ્યા છે સમોષ્મી પરિસ્થિતિ અને મુક્ત વિસ્તરણ તો એની ઉપરથી આપણે આ 3 સ્ટેટમેન્ટ આપણે તારવ્યા. આ છે 11th નું ચેપ્ટર નંબર 6. CaCl2 MgCl2 અને NaCl ત્રણેયનું કમ્બાઇન દ્રાવણ છે એમાંથી HCl પસાર કરતો સ્ટુડન્ટ્સ HCl માંથી Cl- મળવાનો અને ઓલરેડી આમાં Cl- છે જ તો કયા સંયોજનનું સ્ફટિક મળે એટલે કે ઘન સ્વરૂપે મળે તો સ્ટુડન્ટ્સ હવે આપણે ધ્યાનથી જોઈએ તો આ ત્રણેયમાંથી HCl ની હાજરીમાં દ્રાવ્યતા સૌથી વધારે CaCl2 અને MgCl2 ની NaCl ની દ્રાવ્યતા ઓછી છે HCl ની હાજરીમાં. અહીંયા છે સમાન આયન અસર કામ કરે છે કેમ કે આ ત્રણ પદાર્થો ભેગા હોય તો ઓલરેડી Cl- છે જ અને તમે Cl- વાળું જ એટલે સમાન આયન વાળું જ પદાર્થ એમાંથી પસાર કરો છો એટલે એના લીધે શું થશે સમાન આયન અસરને કારણે દ્રાવ્યતા ઘટશે તો આ બેની દ્રાવ્યતા તો આની હાજરીમાં વધારે છે માત્ર NaCl ની NaCl જ એવું છે કે એની દ્રાવ્યતા ઘટી જાય છે અને દ્રાવ્યતા ઘટી ગઈ માટે તે ઘન સ્વરૂપે ઉત્પન્ન થયો એટલે કે સ્ફટિક સ્વરૂપે ઉત્પન્ન થયો તો અહીંયા આન્સર આવશે નંબર 2 એટલે આ છે આપણા 11th નું ચેપ્ટર નંબર 7. નીચે આપેલ પ્રક્રિયામાં કાર્બનના ઓક્સિડેશન આંકમાં કયો ફેરફાર એમાં થતો ફેરફાર શું છે? આ છે 11th નું ચેપ્ટર નંબર 8 રેડોક્સ પ્રક્રિયા જેમાં CH4 છે ને સામે કન્વર્ટ થાય છે CCl4. અહીંયા કાર્બનનું ઓક્સિડેશન આંક સ્ટુડન્ટ્સ જો આપણે શોધીએ તો x 4 કૌંસમાં 1 બરાબર 0 એટલે x બરાબર -4 અને સામે x 4 કૌંસમાં Cl નો -1 = 0 એટલે સામે ગયા -4 સામે ગયા તો +4 તો અહીંયા ફેરફાર થશે -4 થી +4 નંબર 3. નીચે આપેલ પ્રક્રિયા શ્રેણીમાં સંયોજન X ઓળખી બતાવો. 11th નું ચેપ્ટર નંબર 13 હાઇડ્રોકાર્બન જેમાં ટોલ્યુઇન આ જે ટોલ્યુઇન છે
આ ટોલ્યુઇન નું ક્લોરિનેશન કર્યું. હવે જો સ્ટુડન્ટ્સ આપણે FeCl3 ની હાજરીમાં કરત ને તો અહીંયા તમને નિપજ મળે છે Cl એ બેન્ઝીન બીજા કોઈ કાર્બન સાથે જોડાત, પણ અહીંયા Cl2H છે એટલે તમને નિપજ મળે છે બેન્ઝીન પર CH2Cl. હવે સ્ટુડન્ટ્સ ઓપ્શન તો આપ્યું જ છે અહીંયા, પણ અહીંયા જે સામે પછી નિપજ આપી છે ને એ નિપજમાં આપ્યું છે CHO, અને કદી CH2Cl માંથી CHO નથી બનતું, પણ હા બેન્ઝાલ ડાયક્લોરાઇડ CHCl2 માંથી પોસિબલ છે. અહીં જે આપ્યું છે ને H2O373 કેલ્વિન, ધેટ મીન્સ આ Cl2 અહીંયા સમીકરણ તમને બેલેન્સ નથી આપ્યું એટલે અહીંયાથી ડાયરેક્ટ આ બને છે, કેમ કે તમે તો ક્લોરીન બંધ પાત્રમાં જ પસાર કરવાના, ક્લોરીન પોતે વાયુ છે એટલે બરાબર. એટલે અહીંયા આવશે બેન્ઝાલ ડાયક્લોરાઇડ, નહીં કે બેન્ઝાઇલ ક્લોરાઇડ. નેક્સ્ટ અને છેલ્લો ક્વેશ્ચન આજનો, પેપર ક્રોમેટોગ્રાફી એ વિભાજન ક્રોમેટોગ્રાફીનું ઉદાહરણ છે. 11th અને ચેપ્ટર નંબર 12 અથવા તો ચેપ્ટર નંબર 12 એનું 5 એમાં પણ ક્રોમેટોગ્રાફીનું આપ્યું છે થોડુંક, બરાબર. તો પેપર ક્રોમેટોગ્રાફી એ વિભાજન ક્રોમેટોગ્રાફીનું એક્ઝામ્પલ છે ટેક્સ્ટબુકનું ટુ સ્ટેટમેન્ટ. તો સ્ટુડન્ટ્સ અત્યારે કમ્પ્લીટ કરીએ આપણે અહીંયા આનું પેપર, જે ખરેખર સાવ સહેલું હતું. ઓકે, આશા રાખું છું કે આપને વિડીયો પસંદ આવ્યો હશે. ઓકે, તો મારો વિડીયો લાઈક કરો, શેર કરો. ઓકે, મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો. ઓકે સ્ટુડન્ટ્સ, ધેન ગુડ બાય.